અખંડ દીવો. હું ને દક્ષ એ બેટિંગની ટીમમાં મફતમાં મળી ગયું રમવાનું. બીજું શું જોવું. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે સ્કૂલેથી હું આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે 2. તો આજ જવાનું છે હું, ભાવિન અને દક્ષ. અમે જવાના છે મેલડીમાના મંદિરે, કેનાલ રોડ. પહેલાં અમારે થોડુંક કદાચ આ વખતે કેનાલ રોડ નહીં, બીજી જગ્યાએ જવાનું છે. કારણ કે દર વખતે ત્યાં જઈએ એટલે આ વખતે નક્કી કર્યું કે આ વખતે બીજી જગ્યાએ જઈએ. તો અત્યારે તો મસ્ત ઘેરે છું ને અત્યારે પહેલાં જાય ભાવિનની ઘેરે ને પછી ત્યાંથી જવાનું છે મંદિરે. તો અત્યારે પહેલાં ભાવિનની ઘેરે જવાનું. તો હેરી નીકળી ગયો છું ને હવે જાઉં છું ભાવિનની ઘેરે. મિત્રો ફાઇનલી જ્યાં દક્ષ ને ભાવિન ગાડી લઈને મળી ગયા છે ને હવે જાય સીધા મંદિરે. આવતું એક બીજે જાય, બીજા એક મંદિરે. ક્યાં મંદિર? બીજે ક્યાં જવું તારે હવે? બીજા ગમે મંદિરે જાય, મેલડી માનું જા બીજું ગમે ત્યાં હશે જ ને મંદિર. હાલો વાં જાય. ક્યાં? ગજેરા સર્કલ. હાલો ગમે સરકરે હાલો ખાલી. હાલો હાલ લે અહીંયા ચાલ. જવા દે માતાવાડીમાં. ત્યાંથી ગજેરા સર્કલ હું પછી એટલે આ નેરવાળા કરતા તો પાંચ જ પડે હો. હા તો ત્યાં જાય હાલની તો કા. તો મિત્રો આ છે આપણું ઇસ્કોન મંદિર. અહીંયા આપણે એકવાર આવશું. આ તો લખેલું છે ઇસ્કોન વરાછા. અહીંયા 5 વાગે મળે ખીચડી. એટલે આપણા થોડાક મિત્ર મળી ગયા છે અહીંયા લાઇબ્રેરી વાળા. આ બધા આપણા સ્કૂલના રખડવા નીકળે લાઇબ્રેરીના બાને. તો મિત્રો અત્યારે ફાઇનલી આવી ગયા છે મેલડીમાના મંદિરે અને આ વખતે છે બીજું મંદિર. આ વ્લોગમાં પહેલી વાર જોયું છે. તો આ છે મંદિર, અખંડ દીવો. તો હવે ત્યાં દર્શન કરી લીધા ને હવે હા મસાણી મેલડી ને વાળી મેલડી. તો અત્યારે ત્યાં મસ્ત દર્શન કરી લીધા છે ને હવે જાય છે આમ ગાર્ડન. જવા દે નહીં તો હોય હવે નહીં જવા દે તો ઘેરે. તો હાલો જાય. આ છે સુરત મહાનગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. તો આ છે ગ્રાઉન્ડ અને આ છે એસએમસી છે એટલે અહીં ગમે એ રમીએ કે કાંઈ એવું નહીં કે આને રમવાનું આને એવું કાંઈ નહીં. અહીં જો છોકરાઓ પતંગે ચગાવે એટલે ત્યાં કોઈક રમે ને પૂછીએ રમવા દેવો રમાડો એમ. હવે ટેસ્ટ મેચ ચાલે છે. હાલે રમ. હા રમાડશે, ગાડી તો મેચ પડી ગઈ. ગાડી તમને પાડી રમાડે તો રમશે બીજું. એ મેલેડીમાં થાય તો સાઈન લો કરી લીધો. તો અત્યારે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમે છે. એમને રમાડે છે એટલે આવી ગયો સામે ફિલ્ડિંગની ટીમમાં ને હું ને દક્ષ એ બેટિંગની ટીમમાં મફતમાં મળી ગયું રમવાનું. બીજું શું જોવું. ગ્રાઉન્ડે મજા આવશે રમવાની, બીજું કાંઈ નહીં. કડીક રમશું પછી ઘરે મસ્ત બધા રમે. ભાવિન જો ક્યાં ઊભો હોય. બહુ આઘો ઊભો છે. હા મેં જો મસ્ત પાણી ગ્રાઉન્ડ એ મસ્ત થઈ જાય. પાણી છટાતું નથી મસ્ત.
ઓહો અરે અરે 4. તો મિત્રો ફાઇનલી મેં ક્રિકેટ રમીને આવી ગયા છે ને ક્રિકેટમાં ફૂલ ઝંઝટ કર્યા છે એમાં તો નથી કારણ કે મફતમાં હતું ને આપણી પોતાનો બેટ ને બોલ નહોતું એટલે થોડુંક એટલું બધું કંઈ થાય નહીં ગ્રાઉન્ડ એ નવું હતું હવે જાય છે ઘરે દક્ષભાઈ અમારા ખેતરના પ્લેયર હતા તો કઈ ભેગું નથી 3 દડા ખાઈ ગયો દડા નથી દેખાતા તમે કેમ મારી ઊંધા વળી ગયા ભાઈ બેટિંગ જ ન થઈ યાર 3 દડા ખાઈ ગયો મેં બેટિંગ જ ન થઈ આની તો બેટિંગ જ નથી આવી અમુક એન્ડિંગમાં પાછા બોલ એમ કીધું એક જણો આવી જવા ટીમમાં ત્યાં દોડવા માંડ્યો તો હવે જાય સીધા ઘેરે તો મિત્રો અત્યારે આવી ગયો છું દુકાને ને અત્યારે એકલો બેઠો છું જેરામાં આવ્યા છે જમવા મારા પપ્પા છે ઓફિસમાં તો જેરામાં આવ્યા છે જમીને હા સાવા પૂરી થઈ ગઈ છે જોઈ આવો તમે કીટ હા 10 વાળી 20 વાળી બે છે તો અત્યારે તો દુકાને છું ને અમે ગયા હતા વેલડીવાન મંદિરે ત્યાંથી બે આવ્યા ત્યાં કોક રમતું હતું ક્રિકેટ ને ક્રિકેટમાં કરી ને અત્યારે દુકાને બેઠો છું ને હમણાં કાર્તિક આવશે મયુર કાકા આવશે પછી એક જાય છે એક જવાનો વિચાર કરીએ દુકાન હવે અત્યારે બંધ કરી દીધી છે શટર બટર બધું બંધ કરી દીધું જેના મમ્મા બહાર એની પથારી કરે છે ને અત્યારે હું એકલો દુકાને છું ને આજ તો ગયા હતા મેલડીમાના મંદિરે ને આજ થોડાક આગળ ગયા હતા કેનાલ રોડની બીજે ગયા હતા તમને દેખાડું છે ને પછી ત્યાં ગ્રાઉન્ડ હતું ક્રિકેટનું ત્યાં ગયા ત્યાં રમતા હતા તેને પૂછ્યું રમાડશો અમને એને આ પાડી તમે રમી લીધી એક મેચ ને એ મેચમાં બહુ મજા આવી સિરિયસ નતા રમતા અમને રમતા હતા પછી રમીને ભાઈ સીધા ઘેરે અને હું આવીને સીધો ઘેરે વાંચવા માંડ્યો એટલે પછી કંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ ન રહ્યો ને એટલે પછી હવે સીધો દુકાન આવીને અત્યારે ઠેઠ બ્લોગ બનાવશું દુકાન બંધ કરી ત્યારે 10 વાગ્યા અત્યારે ઠેઠ તો હમણાં કાર્તિક ને મયુર કાકા આવશે તો કદાચ ગોળાદરા જવાનો પ્લાન છે તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘેરે અને બહાર જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો છે ને અત્યારે બધા સુઈ ગયા છે તો હું સુઈ જાઉં ને જો આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય